દીદી, મને તો ડોક્ટરે આયરનની ટેબ્લેટ નથી લખી આપી. દીદી, હું આયરન ટેબ્લેટ લઉં એટલે વોમિટિંગ જેવું ફીલ થાય છે. દીદી, આયરન ટેબ્લેટ ના લઈએ તો ના ચાલે કારણ કે એ લીધા પછી બેચેની ફીલ થાય છે. આવા અલગ અલગ સવાલો ડીએમમાં આયરનની ટેબ્લેટને લઈને તમારામાંથી ઘણા બધાના હતા. મોસ્ટલી ફર્સ્ટ પ્રેગ્નન્સી દરમિયાન બધું જ ફર્સ્ટ ટાઈમ ફીલ થતું હોય એટલે હરેક વસ્તુને લઈને ક્વેશ્ચન્સ હોવા એ સ્વાભાવિક છે. કદાચ સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્ટ હોય એમને આ બધી ખબર જ હશે, પણ ફર્સ્ટ ટાઈમ વાળા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો આજે વાત કરીએ પ્રેગ્નન્સી દરમિયાન આયરન ટેબ્લેટ લેવાનું મહત્વ. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી મોસ્ટલી ડોક્ટર આયરન, કેલ્શિયમ કે પ્રોટીન પાવડર આ કાંઈ જ પ્રિસ્ક્રાઇબ નથી કરતા, કારણ કે અર્લી સ્ટેજમાં જરૂર હોય એટલું તમારા ડાયટમાંથી જ મળી જતું હોય છે અને આયરનની ટેબ્લેટથી વોમિટિંગ, નોઝિયા આ બધું પણ વધી શકે છે. એટલે પહેલા 3 મહિના ડોક્ટર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવું ફોલિક એસિડની ટેબ્લેટ અને ક્યારેક સાથે મલ્ટીવિટામિન્સની ટેબ્લેટ એટલું જ લેવાનું કહે છે. અને બીજા કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ હોય તો એની મેડિસિન્સ તો લેવાની જ હોય. એટલે ડોક્ટરે જો આયરનની ટેબ્લેટ નથી લખી આપી તો એકવાર એન્ટી સ્કેન થઈ જશે, પછી ડોક્ટરે પણ પ્રિસ્ક્રાઇબ કરી દેશે. આયરન ટેબ્લેટ લેવાનું સ્ટાર્ટ કરીએ એટલે સ્ટાર્ટિંગમાં થોડા દિવસ લીધા પછી વોમિટિંગ જેવું થવું કે બેચેની લાગવી એ કોમન છે. બોડીને આવી રીતે વધારાનું આયરન કે કેલ્શિયમ લેવાની આદત નથી, એટલે બોડીને ઉપરથી આપવામાં આવતા આયરન, કેલ્શિયમથી યુઝડ ટુ થવા માટે થોડા દિવસો લાગશે. ટ્રાય કરો કે આયરન ટેબ્લેટ હંમેશા કોઈ ખાટા ફળો જોડે ખાઓ. ક્યારેક ફ્રૂટ્સ અવેલેબલ ના હોય તો લીંબુ પાણી સાથે અથવા તો વિટામિન સી ની ટેબ્લેટ સાથે પણ લઈ શકાય છે, જેનાથી બોડીમાં આયરનનું એબ્ઝોર્પ્શન સારું થાય છે અને એની અસર પૂરેપૂરી બોડીમાં દેખાય છે. બીજી મહત્વની વાત એ કે આયરનને ક્યારેય ચા, દૂધ, દહીં, છાશ એ બધી કેલ્શિયમ રીચ વસ્તુ સાથે ના લેવી જોઈએ. આયરનની ટેબ્લેટ લેવાનો સારામાં સારો સમય બ્રેકફાસ્ટ કર્યા પછી 2 કલાકે, બપોરના જમતા પહેલા 2 કલાકે, એટલે કે 2 મીલ્સ વચ્ચે જે ગેપ આવે એ ગેપમાં આયરન લેવાથી સૌથી સારું એબ્ઝોર્પ્શન થાય છે. એક રીતે બાળકને મળતું બધું જ પોષણ માતાના લોહીથી જ પૂરું પડે છે અને આયરન ટેબ્લેટ બોડીનું હિમોગ્લોબિન મેન્ટેન રાખવામાં મદદ કરે છે. અને સારામાં સારું ડાયટ ફોલો કરતા હોય તો પણ એમાંથી બોડી બધું જ આયરન એબ્ઝોર્બ કરે એવું જરૂરી નથી. માટે બાળકના હેલ્ધી ગ્રોથ માટે આયરન સપ્લિમેન્ટ લેવા જરૂરી છે. તો બસ આજ માટે એટલું. ચલો હવે કાલે મળીશું. બાય બાય.